જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં મજામાં જ। તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। હાલો કેટલા વાગ્યા તો અત્યારે 7:30 થયા। આપણે બધું કામકાજ થઈ ગયું અને આપણે જવું છે ગાયને રોટલી દેવાના। તો ઝાકરે બહુ જઈએ એટલે તડકો પડશે ફૂલ। હમણાં તો આવતી નથી પણ પાછી આવે છે બે દીથી। તમને બતાવું ચકલા જેવા માળો કર્યા કે છે। એ બધું ભેગું કરે છો અત્યારમાં શાક કરે એટલે બહુ આજ તો જો ઝાકર તો જોઈ બહુ જ નહીં, હજી ઉડી નથી। ફૂલ ઘાટી થાંભલો કોઈ નથી દેખાતો પવન ચકીને। હીરાવું તમારે કે બહાર છે? જો સવારના પોરમાં પૈતાનું કામ કપડું લીધું છે, અત્યારમાં પૂરું કરના છે। કોલર કેમ અંદર નાખી લીધા શર્ટના હે ને હીરાવી નહીં હોય કંઈક પણ। અને તો હવે તો ઉનાળો આવી ગયો તો હીરાવાનું કંઈ ભાવ એમ નથી। હીરાવી નહીં તો આવતું કંઈ કામ ના થાય એમ થાય। પછી બધું એક થાળું ઠામડા ને બધું થતું જાય। અને ચકલા તેમાં જો ચી 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 કરે બિલ્લીમાં બતાવું તમને। કપડ તો કેમ કેમ ભેગા રહેગા હે? કેમ ભેગા રહેગા? બરાબર છે। હાલ એ દૂધ ભરી આવ્યા હતા જા ખાટલે ને બધું સુકાઈ જાય તડકાનું તો પછી લેવા જઈએ તો ઝા કરે ત્યાં તેમાં આપણે બીજું કામકાજ કરી લે। ચાલો જો ઘરનું બધું કામ આપણે થઈ ગયું, કચરા પોતા તે બધું થામણા। હવે આપણે હે ને નેવરા થઈ ગયા ને આપણે હવે ભીહુંને પાઈ લે અને બાંધી દઈને ઢોરનું બધું કરી નાખી પછી આપણે થઈ જાય ફ્રી। પછી બીજું આડાવરું ઝીણું મોટું ઘરનું હોય એ કરવાનું કામકાજ રીએ। બખાઈમાં જો કાતરા જબરા જબરા થઈ ગયા છે, હવે બહુ પાકવા માંડ્યા ગાયના। તો જો સકલી ઉપર બેઠી બેઠી ચી ચી કરે। ચાલો આપણે પાવન છે તો ભીહું બતાવી ફટાફટ, ન કે એ આમ જાય ને આમ જાય। હાલો જો બધાને પાય સાંઈ બાંધી દો પવન જગ્યાએ। એક ગા પાવાની છે પણ એ તો મામાની આવે પાસે કેમ કે માખોલે કોણ આપણા હાથમાં રહીએ નહીં તેવું બધું છે। બાકી થઈ ગયા ને વિસ્તાર છે થોડાક ને મરચાંના લીલા લીલા આથાણા થોડાક કરી નાખે ને તો ખરા મોરા ખાવાની મજા આવે। હાલે થોડાક દી 7 દી હાલે એટલે આપણે તાજી તાજી ખાવાની મજા આવે। તો એવું બધું છે। પહેલાં પાણી ગોરા ભરી લઈ પછી આપણે આથાણા લઈને સુધારવા બેસશું। ચા કરવાની નહીં થાય તો નકર ચા કરીને પછી બનાવશું। હાલો જો આપણે મરચાં લીધા એટલે આટલું સુધાર નાખી થોડાક તાજે તાજે આપણે ખાવા માટે આથાણા કરી નાખીએ। તીખીના બહુ છે। તો આપણે ટોપડીમાં છે ને આથાણામાં મરચાં બધા નાખી દીધા, મીઠા અને હળદરવાળા કરી અને
પાછા તો આપણે મહેમાન આવી ગયા હતા તો વિડીયો બનાવ્યો હતો અને જો થોડા હલાવી નાખી તો ઉપર નીચે કરી નાખીએ ડીશ ટાકે અસલ થઈ ગઈ પછી આમ હલાવી જેટલા થઈ ગઈ અને કલાક 2 કલાક જેટલા રહેવા દઈએ પછી આપણે એને મૂકવી નાખશું તો એવું બધું છે 10 વાગે જો સવારના હે ને 2 મહેમાન આવી ગયા હતા આપણે તો 2 વાર ચા કર્યો ચા પાણી પીધા ને બધા ગયા સત્તા સંભાળવા મામી મામા મહેમાન ને બધા અને આજે તો આપણે એકલા હે એટલે આપણે શાક બનાવી નાખ્યું હોય ને રોટલા કરવાના હે ને હવે આપણે એને કામ લીધું છે થોડા ગોલા ઘઉં જોવાના રહી ગયા હતા એ આપણે જોઈ નાખી બાકી હતા એ બધા જો આ ઘઉં હે એમાં ને હવે ધૂળ નીકળે છે બહુ હેઠ ઢોરાઈ ગયા હતા ને એ બધા હે એટલે આ બધા છે ને આપણે થોડાક રહ્યા હે તો ખૂબ એક્સી જાજા નથી પણ એમાં કાકરી આવી બહુ ઝીણી છે આપણે હે એટલા સફા કરી નાખી પછી એક રોટલો એકાદો આપણે ઘડી લેવું અને એવું બધું છે હવે જો આપણે બપોરા કરી લીધા છે અને આ બધી બેઠી હોય બધાને પોદરા કર્યા ઢેડી લઈ અને પાછું થોડું થોડું નાખ દઈ એટલે અટાણ ખાઈ લઈએ તો ઉઠીને આપણે પાવાની રીએ તો જો ભમરા રહ્યું હોય ને પોદરા કરી કરીને માથે બેસી ગઈએ તો હાલ આપણે ફટાફટ બધા એકો ઢેડીને કરી નાખી પછી આપણે ઘડી વાર પૂરો ખાઈ લે હાલો જો 2:45 થઈ ગયા આપણે બનાવી શા ને લાઇટ જ વહી ગઈ છે ગરમી બહુ હોય તો આપણે ગેસ ઉપર બનાવવાનું છે બહાર ખોલતા હવા પણ પવન બહુ લાગે ગેસને તો એ બધું હાલો પણ ચા પીવા આવી જાઓ ચા આપણાને મસ્ત મજાના હુકવી દીધા હતા એટલે પાણી બાણી બધું ખરી દીધા સુધી હુકાવા દેતા હતા આપણે માલઢોરનું કરી લઈ પછી આને મસાલો તૈયાર કરી તો ત્યાં સુકાઈ જાય પછી આપણે વઘાર દઈ દઈશું હાલો જો આપણે બધીને પોતરા એકર કરી નાખ્યા બધીને નાખી દીધું આને બોલો એટલી આ બાજુ એની જગ્યા હે ને તો વાં ઓલી આડું જ ઊભા જવું છે એવી લખાવતીની બી શું હોય કે તો બધી માંડ્યું ખાવા હવે હેઠ પાછું 5 વાગે આપણે કામકાજ રે નાખવા પાવાના ગાય તો પાણી પીધું નથી આવી તો મામા આવ્યા હતા પણ રહી ગયા મેં કીધું કદાચ પીવું હોય તો હાલ ને થોડું રેડું તગાર તો એમને ભર્યું હજી કા એવું સાઈડ હાલો આજે આપણે છે ને કામ કર્યું સાફ સફાઈનું તોરણ બધા ધોયા ઝાડવા બધા ધોઈ નાખ્યા એવું બધું કર્યું હે ને હા હાથે હવે બરે છે આપણે લઈ ગઈ ભૂખ તો આપણે કરી લઈએ નાસ્તો એક પેપર ખાઈ લઈ અને પછી પાછો માલડા નાખવાનું ટાણું થઈ ગયું હોય તો પછી નાખ્યા હોય નાસ્તો કરી અને પછી થોડા કપડાં ધોવાના હે તો ધોઈ નાખી હાલો તમારે કોઈ નાસ્તો કરવો હોય તો આવી જાઓ હાલો જો આપણે બધા માલને નાખીએ બધું નખાઈ ગયું ને આપણે ઓલા આથાણા બનાવવાને તો આપણે ટોપડી લઈ લે અને મરચાં લેતા આવીએ પછી વઘાર દઈને વઘાર નાખીએ તો આપણે સુકેલા મરચાં બધા આપણે એક મોટો વાટકો એક છે એટલે આપણે લીધા હતા અને સુકાઈને એકદમ મસ્ત થઈ ગયા કોરા મોરાને જે આપણે મસાલો બધો તૈયાર કરી લીધો ધાણાના કુરિયા રાયના કુરિયા વરિયાળી હિંગ લવિંગ સોડિયા મરી અને જો આપણું તેલ અહીંયા થાય ગરમ એકદમ થઈ ગયું હોય આપણે ગેસ બંધ કરી દીધો હોય અને આ બધા મસાલા ઢાંકી દઈએ સેજ તેલ ઠરી જાય એટલે આપણે આમાં દઈ દઈએ વઘાર કેમ કે આ આપણે આ મસાલો નાખ્યો વઘારેલો હોય પણ આપણે થોડોક વઘાર દઈ દઈએ તો વધુ સારું એમ મસ્ત થઈએ આની સુગંધ કરતાં આપણે જી વઘારીને ખાવાની બહુ મજા આવે અને પછી આપણે આમાં લીધી છે દળેલી ખાંડ તો થોડીક ખાંડ નાખી દઉં એટલે આ થોડું ખાવાની એકદમ મજા આવે તો હાલો ફટાફટ આપણે વઘાર દઈ દઈએ ને કરી દઈએ પછી તમને બતાવું કેવા થયા એ ગરમ થઈ ગયું હોય ને આપણે આમાં રેડી દઈએ જોવે એટલું આપણે તેલ નાખશું સહેજ ઓછું હોય એમ વધારે સારું આનો કોરો મોરો મસાલો વધુ ખાવાનો મસાલો કેમ કે આપણે તાજા તાજા ખાવા હોય તો જો આપણો મસાલો ને આથાણા બધું એકદમ થઈ ગયું
તૈયાર આને આપણે હલાવી લઈએ અને સેટ ઠરવા દેવું, પછી આપણે આ ડબલીમાં ભરી દે. હું તાજા ખાવાની બહુ મજા આવે, તમે પણ બધા ટ્રાય કરજો. અને હેરફોન હલાવી નાખીએ એટલે ક્યાંય આથરું કોરું ના રહે. તમે હજી કેમ કે આ કેરી આપણે એવી નથી, જારી વારી થાય તીખાણી આથરું થાય, હજી એવી નથી ને તો આપણે થોડાક આવા કરી નાખીને તો ખાવાની મજા આવે. હવે તો આ મરચાં ઓછા આવે છે લાલ, પણ આ વળી મેળ આવી ગયો થોડાક, તો મામી વળી ગયા તો ખંભાળી હતી લેતા એવા, તો થોડાક કરી નાખી તો ખાવા થાય તાજા. જે ઓળા આથણાને વાર લાગી જાય થોડોક ટાઈમ. તો હાલ અત્યારે આપણે ઠરવા દઈને મૂકી દઈએ ઘડીક વાર. આપણા હાથે ને દરજ ખાંડવાળા ભર્યા, હવે તમે કહો કોમેન્ટમાં કે હાથ ગંધારા ભર્યા, તો એવું બધું હે. તો હાલો આને ઘડીક વાર આપણે ઠરવા દઈએ. આપણે ભેહું પાવાનું વાહિંદાનું કામકાજ બધું હે, એ બધું કામકાજ કરતા આવીએ. અને તમે કેવી રીતના આથણા બનાવો ને કમેન્ટમાં જરૂર કહેજો. આ અમે તો કેમ કે ખાવા હાટું 6-7 દી સુધી હાલે ગરમા ગરમ, તાજા ખાવાની બહુ મજા આવે, એટલે અમે તો આ રીતને કરી. તો એવું બધું હે. હાલો હાથ ધોઈ પછી આપણે માલનું બાગડ કરવાનું હે, પાવાનું નાખવાનું, સોરી નાખી ગયું પાવાની વાહિંદા કરવાના હે. તો આપણે હવે ફટાફટ કરી આવી. હાલો જો વરિયાળી પાણી એકદમ મસ્ત થઈ ગયું. કેવું બન્યું એલો? મસ્ત બન્યું. તો હાલો કોઈને પીવું હોય તો આવી જાઓ. ચાલ લાલ્યો અહીંયા બેઠો હોય, તારે પીવું હે? પીએ નહીં, અને એક દીધું કંઈ ખાઈ નહીં એવું હે. ચાલો આપણે ફટાફટ પી લઈએ. આપણે બધું ઘરનું કામ થઈ ગયું ને આ આવ્યા હતા પછી વરિયાળીવાળું પાણી બનાવવું નહીં. હવે પીધું ને આપણે ભીહું ચડ્યું 6 વાગ્યા. હવે ભીહુંને આપણે પાઈ લઈએ પછી વાહિંદા કરશો. હવે 7:30 વાગે દઈએ જ નહીં, એટલે ટાઈમ ઘણો બધો રહ્યો. હું જો હે તું પી લેતા. હાલો જો તો આપણે ભીહુંને પાઈ લીધું, વાહિંદા કરી લીધા, બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું હોય. અને આપણે આવ્યા હતા કોથરીયા ભરવા, તો જો કોથરીયા પણ ભરાઈ ગયા. હવે આપણે જવું છે કીડિયારું પૂરવા. આપણું કામ પૂરું પછી આપણે ફ્રી, પછી આપણે વિડીયો એડિટ કરી અને અપલોડ કરવાનો રહે. તો હાલો આપણે બધું ફટાફટ કીડિયારું પૂરું નહીં પૂરતા આવી, પછી બીજું કામ આગળનું કરશું. તો ફાઇનલી આપણે બધું કામકાજ થઈ ગયું હોય, આપણે થઈ ગયા હોય ફ્રી. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી, મળશે પાછા કાલના વ્લોગમાં. અને જેવું દી એટલો હે, હવે તો આથમવાની તૈયારી છે. ચાલો સબસ્ક્રાઈબ હજી સુધી કોઈ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાને એક લાઈક કરતા જજો, સરસ મજાની એક નાનકડી એવી કમેન્ટ કરતા રહેજો. મળશું પાછા કાલના નવા વ્લોગમાં.